આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં એક ઘરના ટોયલેટના કોમોડમાં છુપાયેલ અજગરે ગભરાટ ફેલાવ્યો. કલાકની જહેમત એનિમલ રેસ્ક્યુ ટીમે સહી સલામત અજગરને પકડી લેતા રાહતનો શ્વાસ લીધો. વાપી તાલુકાના કરવડ ગામમાં એક મહિલાના ઘરના રસોડામાં 4 ફૂટ લાંબો સરીસૃપ અચાનક ઘૂસી ગયો હતો. આ જોઈ મહિલા ડરી ગઈ અને તેણે રસોડાનો દરવાજો બંધ કરી દીધો અને પડોશના લોકોને બોલાવી તેને બહાર કાઢવા વિનંતી કરી. આ માહિતી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને આપવામાં આવી હતી. સ્થળ ઉપર આવી પહોંચી કલાકો સુધી શોધખોળ બાદ ટોયલેટમાં ચેમ્બર ખોલીને તેને શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે શૌચાલયની આઉટલેટ પાઇપમાં સાપ ફસાયેલો જોવા મળ્યો હતો. પાઇપમાં ફસાયેલ અજગરને લગભગ 1.5 કલાકની જહેમત બાદ આઉટલાઇનની પાઇપ તોડી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે કમોડમાંથી અજગરને બહાર આવતા જોઈ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારે આગની ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતા ફાયર ફાઇટરો નજરે પડ્યા હતા. સૂત્ર અનુસાર જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હોવાની માહિતી મળી હતી. કંપનીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના પ્રયાસો અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજરોજ જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી ખાતે અચાનક સવારે 9ના સુમારે આગ લાગી હતી. આ જૈન પેકેજિંગ કંપનીમાં લાકડાનું પટ્ટીઓ બનાવવાનું કામગીરી ચાલુ. લાકડાનું મોટું ગોડાઉન આવેલ છે. આ આગ બુઝાવવા માટે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડરો કામે લાગેલ છે. કોઈ જાનહાનિ થયેલ નથી. મારું નામ પ્રિતેશ પટેલ છે. હું અત્યારે ઇન્ચાર્જ મેનેજર ડીપીએમસીમાં છું. અંદાજિત 7 ને 10ની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું. અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા. આગનું સ્વરૂપ જોતાં આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો, જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરવા પામી હતી. તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર મદદ માટે બોલાવેલ. પાનોલી, ઝઘડિયા, ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા. આ સિવાય સ્થળ પર એઆઈના આપણા જે મેમ્બર્સ છે એ પણ હાજર હતા. અમને વ્યવસ્થાપન કરવામાં ઘણી મદદ કરી હતી. અંદાજિત 1.5 કલાકથી અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે, પરંતુ એને કમ્પ્લીટ એક્સટિંગ્વિશ કરતાં લગભગ અડધો-પોણો કલાક જેવો લાગશે અને અંદાજિત 15 થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર હાજર હતા. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.